Hi guys, how are you all? Welcome to my YouTube channel. તો મિત્રો બે ત્રણ વિદ્યાર્થીઓને એવી રજૂઆત હતી કે આપણે સ્પીપા એક્ઝામ માટે એક કોમ્પ્રિહેન્સિવ વિડીયોની જરૂર છે. તો આજનો વિડીયો જે છે આપણો એ સ્પીપા એક્ઝામ છે એના વિશે આપણે કોમ્પ્રિહેન્સિવલી વિડીયો બનાવીશું, જેમાં આપણે ડિસ્કસ કરીશું કે સ્પીપા શું છે, એના વિશે બેઝિક ડિસ્કશન કરીશું. પછી સ્પીપામાં ટ્રેનિંગ ડ્યુરેશન કેટલું હોય છે, પછી સ્ટુડન્ટ અને એસ્પાયરન્ટને એ કઈ રીતે હેલ્પફુલ થઈ શકે છે, સ્પેશિયલી જે પુઅર અને વીક ફેમિલીથી બિલોંગ કરતા હોય છે તો એ લોકો માટે સ્પીપા કઈ રીતે હેલ્પફુલ થઈ શકે. ઉપરાંત વી વિલ ઓલ્સો ટોક અબાઉટ સિલેબસ. તો એનો સિલેબસ શું હોય છે, પછી એક્ઝામને ક્લિયર કરવા માટે શું આપણો એપ્રોચ હોવો જોઈએ, અને સબ્જેક્ટ વાઇઝ કઈ કઈ બુક વાંચવી જોઈએ, અને બુકમાંથી એનસીઆરટીમાંથી આપણે કયા સબ્જેક્ટમાંથી માટે એનસીઆરટી વાંચવી જોઈએ તે ઓલ્સો વી વિલ ટોક અબાઉટ ઇટ. તો આજનો વિડીયો આપણે ચાલુ કરીએ. બરાબર. તો સૌપ્રથમ તો સ્પીપા છે શું? તો સ્પીપા જનરલી એ જીપીએસસી અને યુપીએસસી માટે હેલ્પફુલ થઈ શકે તેવી સંસ્થા છે. સ્પીપામાં જનરલી જે જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામ ક્લિયર કરીને જે અધિકારીઓ બને છે, ઓફિસર્સ, તો એમનું ટ્રેનિંગ જે રહી, જે 8 મહિનાની ફાઉન્ડેશન ટ્રેનિંગ રહી એ સ્પીપામાં થાય છે. અને સ્પીપા જે રહ્યું એ યુપીએસસી સિવિલ સર્વિસીસની એક્ઝામ કરતા વિદ્યાર્થીઓ માટે એક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ તરીકે પણ કામ કરે છે. અને એના માટે એ એક એન્ટ્રન્સ એક્ઝામ લે છે. જો એમાં આપણે એડમિશન લેવું હોય તો એન્ટ્રન્સ એક્ઝામ ક્લિયર કરી અને એડમિશન લઈ શકીએ છીએ. આગળ આપણે વાત કરીશું કે એની એન્ટ્રન્સ એક્ઝામ ક્લિયર કરવા માટે શું શું આપણો એપ્રોચ હોવો જોઈએ. બરાબર. અને બેઝિકલી એ યુપીએસસીની કોચિંગ આપે છે, પણ આપણે જોવા જઈએ તો જીપીએસસી અને યુપીએસસીનો સિલેબસ સેમ જ છે. બરાબર. એટલે તમે યુપીએસસીની તૈયારી કરી હોય તો જીપીએસસી તમે કરી દો એમ. એટલે મોસ્ટ ઓફ જે જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામ ક્લિયર કરતા એસ્પાયરન્ટ્સ જે રહ્યા એ આપણને સ્પીપામાંથી જોવા મળશે. એનું એક જ રીઝન છે. તો પહેલાં તો આપણે બેઝિક વાત કરીશું કે સ્પીપાની જે એપ્લિકેશન એન્ટ્રન્સ એક્ઝામ રહી લેવાય છે એનું એપ્લિકેશન ફોર્મ જે રહ્યું માર્ચ એપ્રિલ સમથિંગ આવતું હોય છે. બરાબર છે. ઓજસથી આપણે ભરી શકીએ. પછી જુલાઈ સમથિંગ એની પ્રિલિમ્સ એક્ઝામ લેવાય છે, અને ઓગસ્ટ સપ્ટેમ્બર સમથિંગ એની મેન્સ એક્ઝામ લેવાય છે. બરાબર. પછી મેન્સ એક્ઝામમાં શું હોય છે તે આગળ આપણે વાત કરીશું. પ્રિલિમ્સ એક્ઝામમાં શું હોય છે તે આગળ આપણે વાત કરીશું. પછી સપ્ટેમ્બર ઓક્ટોબર સુધીમાં રિઝલ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસેસ ચાલુ થઈ જતી હોય છે. અને જે ટ્રેનિંગ ડ્યુરેશન કોર્સ જે રહ્યો ચાલુ ઓક્ટોબર યા નવેમ્બરથી એપ્રિલ મે સમથિંગ ચાલતો હોય છે, જ્યાં સુધી યુપીએસસીની પરીક્ષા હોય ત્યાં સુધી. બરાબર. તો આ 6 થી 7 મહિનાની જે ટ્રેનિંગ ડ્યુરેશનનો ટાઈમ રહ્યો તેમાં જે બી વિદ્યાર્થીઓ રહ્યા એમને મંથલી 2,000 રૂપિયા જેટલું સ્ટાઇપન્ડ આપવામાં આવે છે. તેમાં એટેન્ડન્સ હોય છે, એટેન્ડન્સનો ક્રાઇટેરિયા છે. અને મંથલી સ્ટાઇપન્ડ ઉપરાંત ત્યાં એક લાઇબ્રેરીની ફેસિલિટી પણ આપવામાં આવે છે. અને ટ્રેનિંગ માટે સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી આ લેક્ચર્સ હોય છે, જેમાં ડેલી 4 લેક્ચર્સ તો મિનિમમ હોય જ છે. બરાબર. જેમાં સવારની શિફ્ટ અને સાંજની શિફ્ટ. હવે સ્ટુડન્ટ્સ અને એસ્પિરન્ટ્સ જે રહ્યા એ પુઅર ફેમિલીમાંથી આવતા હોય અને એ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટનો ખર્ચો જે રહ્યો એ એફોર્ડ ના કરી શકતા હોય, તો એવા વિદ્યાર્થીઓ માટે આ સ્પીપા જે રહી એ એક સારી ઓપોર્ચ્યુનિટી કહેવાય. બરાબર છે. કારણ કે એમાં ફ્રી ઓફ કોસ્ટ જે લાઇબ્રેરી રહી એમાં ફ્રી ઓફ કોસ્ટ તમને બુક એક્સેસ કરી શકો છો. બરાબર. હવે આપણે સિલેબસની વાત કરીએ. તો સિલેબસમાં પ્રિલિમ્સ એક્ઝામનું પહેલાં સિલેબસ જોઈશું આપણે. પ્રાથમિક પરીક્ષા એમાં પેપર 1ની અંદર 200 માર્ક્સનું જીએસ હોય છે, જે સેમ આપણે યુપીએસસીમાં હોય છે એવું. અને પેપર 2માં સીસેટ હોય છે કે જે 100 માર્ક્સનું હોય છે. એમાં 50 ક્વેશ્ચન હોય છે. બરાબર. એમાં મેથ્સ, રિઝનિંગ અને રીડિંગ કોમ્પ્રિહેન્શન એ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. અને બીજી આપણે હવે મેથ્સની વાત કરીએ. તો મેથ્સની એક્ઝામ રહી તેમાં લગભગ 2020-21 સુધી એ લોકો 100 માર્ક્સનું એસે હતું, એમાં 2 એસે પૂછતા હતા. પણ 22-23 અને 23-24માં એ લોકો સિંગલ એસે જ પૂછે છે. એટલે કે એક એસે આપણે 100 માર્ક્સનું લખવાનું છે. એટલે ટોટલ જે આપણું વેટેજ રહ્યું મેરિટ એ 400
પેપર 1, 100 પેપર 2 સીસેટ અને મેન્સના એસેના 100 માર્ક્સ એમ કરી અને ટોટલ 400 માર્ક્સમાંથી મેરિટ બને છે. હવે સ્પીપાની એક્ઝામ ક્લિયર કરવી હોય તો આપણો શું એપ્રોચ હોવો જોઈએ એની વાત કરીશું આપણે. તો યુપીએસસી અને સ્પીપા એનો સિલેબસ સેમ જ છે અને યુપીએસસીમાં જે સિવિલ સર્વિસ એપ્ટિટ્યૂડ ટેસ્ટ આવે છે જે પેપર 2 મેથ્સ રિઝનિંગ અને રીડિંગ કોમ્પ્રિહેન્શનનું એ આમાં પણ છે, પણ જે લેવલ રહ્યું એ યુપીએસસી કરતાં ઓછું હોય છે સ્પીપાનું લેવલ, પણ એક્ઝામનું સિલેબસ જુઓ તો સેમ જ છે. હવે લેવલ ઓફ એક્ઝામ શું હોય છે તેમાં આપણે બેઝિક એનસીઆરટીથી લઈ અને અમુક સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક કરી, જેમ કે પોલિટી માટે લક્ષ્મીકાંતનો ઓવરવ્યૂ આપણે લઈ લેવાનું, એટલું બધું ડીપમાં નથી વાંચવાનું પણ ઓવરવ્યૂ હોવું જોઈએ આપણને, બરાબર. તો લેવલ ઓફ એક્ઝામ જ્યારે યુપીએસસીથી થોડું ઓછું હોય છે અને જીપીએસસીની ઇક્વિવેલન્ટ ગણી શકાય આપણે. જીપીએસસી ક્લાસ 1 2 સ્પીપાનું લેવલ ઇક્વિવેલન્ટ છે. એવું કહેવાય છે કે જો તમે સ્પીપાની એન્ટ્રન્સ એક્ઝામ ક્લિયર કરી શકતા હોય તો તમે જીપીએસસી ક્લાસ 1 2 ની પ્રિલિમ્સ તો આરામથી ક્લિયર કરી શકો છો. અને સ્પીપાની એક્ઝામમાં કરંટ અફેર્સ જે રહ્યા એના ઉપર તમારે સારી પકડ હોવી જોઈએ. લાસ્ટ એકાદ વર્ષનું તો મિનિમમ તમને કરંટ અફેર્સમાં નોલેજ હોવું જોઈએ અને કન્ટેમ્પરરી કરંટ અફેર્સની વાત કરીએ તો એ છેલ્લા 2-3 વર્ષનું તમને અમુક ફિનોમિના તમને યાદ હોવા જોઈએ. હવે સબ્જેક્ટ અને બુક વિશે વાત કરીએ આપણે. પહેલાં આપણે પેપર 1 વિશે વાત કરીશું, એમાં જનરલ સ્ટડીઝની વાત કરીએ, બરાબર. પેપર 1 જનરલ સ્ટડીઝ, એમાં હિસ્ટ્રીને કઈ રીતે એપ્રોચ કરવું આપણે, તો એમાં 11th અને 12thની જે ઓલ્ડ એનસીઆરટી રહી એ વાંચી લેવી. જો ઓલ્ડ એનસીઆરટી આપણે ના વાંચવી હોય તો આર.એસ. શર્માની એક બુક આવી છે જે એન્શિયન્ટ મિડિવલ માટે સારી છે બુક, બરાબર. એ બુક આપણે લઈ લેવાની. અને જો તમે ગુજરાતી મીડિયમમાં તૈયારી કરતા હોય તો સ્ટાન્ડર્ડ અમુક લોકલ રેફરન્સ બુક હોય છે એ પણ તમે લઈ શકો છો, પણ હું એવું સજેસ્ટ કરીશ કે ઓલ્ડ એનસીઆરટી સારી છે 11th અને 12thની. અને મોડર્ન હિસ્ટ્રીને જો તમારે એપ્રોચ કરવું હોય તો તેમાં સ્પેક્ટ્રમ બુકનું જે પાછળની સમરી રહી એ વાંચી લેવાની એમ. એટલે એન્શિયન્ટ મિડિવલ અને મોડર્ન હિસ્ટ્રી થઈ જાય. એન્શિયન્ટ મિડિવલ માટે ઓલ્ડ એનસીઆરટી અથવા તો આર.એસ. શર્માની બુક, અને મોડર્ન હિસ્ટ્રી માટે જે રહી તો એમાં સ્પેક્ટ્રમ બુક એ ઇમ્પોર્ટન્ટ છે. હવે પોલિટીની વાત કરીએ આપણે, તો પોલિટીમાં બેઝિક ટોપિક્સ જ કરવાના છે, એટલા બધા ડીપમાં નથી જવાનું. એ ટોપિક્સ મેં અહીંયા લખેલા છે એ આપણે એક એક કરીને જોઈએ. હવે એના માટે બુક કઈ છે તેમાં લક્ષ્મીકાંતની બુક આવે છે. પોલિટી માટે જનરલી 99% ઓફ સ્ટુડન્ટ આ બુક રિફર કરતા હોય છે, હું પણ આપણને જ સજેસ્ટ કરીશ. આનું હિન્દી અને ઇંગ્લિશ બંને વર્ઝન અવેલેબલ છે, તમને જે યોગ્ય લાગે એ કરી શકો. અને જો તમે ગુજરાતીમાં તૈયારી કરવા માંગતા હોય તો લોકલ બુક્સ ઘણી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની હોય છે, એ પણ તમે રિફર કરી શકો છો. હવે ટોપિક્સની વાત કરીએ તો એમાં ફંડામેન્ટલ રાઇટ, ડીપીએસપી, પ્રેસિડન્ટ, વાઇસ પ્રેસિડન્ટ, પછી પાર્લામેન્ટ, જ્યુડિશરી, ઇલેક્શન્સ, પછી ઘણી બોડીઝ. હવે બોડીઝમાં વાત કરીએ તો એમાં કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ, સ્ટેચ્યુટરીઝ બોડીઝ અને બીજી એક્ઝિક્યુટિવ બોડીઝ, બરાબર. કોન્સ્ટિટ્યુશનલ બોડીઝમાં કેવું હોય, જેમ કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, યુપીએસસી, આ બધી કોન્સ્ટિટ્યુશનલ બોડી થઈ ગઈ. સ્ટેચ્યુટરી બોડીઝમાં કઈ બોડીઝ આવે તો જેમ કે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન છે, પછી સીબીઆઈ છે, આ બધી સ્ટેચ્યુટરી બોડી કહેવાય. તો એને આપણે જોઈ લેવાની છે કે એમાં કેટલા મેમ્બર હોય છે, એમની જે ટર્મ ઓફ ડ્યુરેશન રહી અથવા તો ઓફિસ ચાર્જની ટોટલ ડ્યુરેશન 5 વર્ષ, 65 વર્ષ એ ટાઈપની હોય છે. તો એ આપણા પછી એમના શું કાર્યો હોય છે, એમની શું ડ્યુટીઝ હોય છે એ આપણે જોવાની રહેશે. એક્ઝિક્યુટિવ બોડીની વાત કરીએ તો એ ના કોઈ એક્ટથી બનાવવામાં આવેલી હોય કે ના કોઈ પાર્લામેન્ટથી એને શું કહેવાય કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટથી બનાવેલી હોય, તો એ બોડી જે રહી એને એક્ઝિક્યુટિવ બોડી કહેવાય. નીતિ આયોગ જે રહ્યું એ એક્ઝિક્યુટિવ બોડી છે, બરાબર. એ ટાઈપની બોડીઝ વિશે જોવાનું આપણે. પછી પંચાયતી રાજ એ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, જેમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મ્યુનિસિપાલિટી, મ્યુનિસિપલ કોર્પોરેશન, આ જે 5 પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશન રહી એના મેમ્બર્સ કેમને ઇલેક્ટ થાય છે, એમાં વુમનનું કેટલું રિઝર્વેશન હોય છે, SC/ST ઓબીસીનું કેટલું રિઝર્વેશન હોય છે, તેમનું શું કાર્યો હોય છે, પછી તેમનું ઇલેક્શન કોણ કરાવે છે, સ્ટેટ ઇલેક્શન કમિશન કરાવે છે,
આ ટાઈપના જે બેઝિક ક્વેશ્ચન એ આપણે કરવાના છે. હવે ત્રીજો સબ્જેક્ટ છે જીઓગ્રાફી. જીઓગ્રાફીમાં ક્લાસ 6થી લઈ અને ક્લાસ 11 એની એનસીઆરટી આપણે કરવાની છે. ક્લાસ 6થી ક્લાસ 11ની એનસીઆરટી રહી એનો એક એક ટોપિક જે રહ્યો મીન્સ વન લાઇન ઇમ્પોર્ટન્ટ છે, આપણે કોઈ સ્કીપ કરવાની નથી. કારણ કે તમે ક્લાસ 6થી 11ની એનસીઆરટી કરશો પછી જે જીઓગ્રાફી રહી એ તમારા માટે એકદમ સરળ બની જશે અને એના ક્વેશ્ચન પણ સારા એવા હોય છે. લાઇન બાય લાઇન આપણે કરવાની. અને જો તમે ગુજરાતીમાં કરતા હોય તો લોકલ કોઈ બી એક લઈ લેવાની. ચોથો જે રહ્યો એ ઇકોનોમી. ઇકોનોમીમાં વાત કરીએ આપણે તો એમાં બુકની પહેલાં વાત કરીએ તો એનસીઆરટીમાં ઘણા સ્ટુડન્ટ્સને કન્ફ્યુઝન હોય છે કે શું ઇકોનોમિક્સની તૈયારી કરતા હોય તો આપણે એનસીઆરટી વાંચવી જોઈએ, તો જવાબ છે હા. એમાં ક્લાસ 11ની એક ઇન્ડિયન ઇકોનોમિક ડેવલપમેન્ટની બુક આવે છે, એ હિન્દી ગુજરાતી બંને વર્ઝનમાં અવેલેબલ છે. તો એને આપણે વેબસાઇટ કે ગમે ફિઝિકલ કોપી અથવા તમે વર્ચ્યુઅલ કોપીમાં વાંચી શકો છો. તો આ જે બુક રહી એ કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી તમને આપશે. અને મેક્રો ઇકોનોમિક્સની ક્લાસ 12ની ઇકોનોમી એક વખત જોઈ લેવાની. એમાં કંઈ જે અમુક ટર્મ્સ ના ખબર પડે તો ચિંતા નહીં કરવાની, આગળ આપણે એની વાત કરીએ, બરાબર. અને માઇક્રો ઇકોનોમિક્સની બુક નથી વાંચવાની. માઇક્રો ઇકોનોમિક્સની બુક નથી જ વાંચવાની કારણ કે એમાં એના કરતાં બેટર છે કે તમે તમિલનાડુ બોર્ડની જે રહી માઇક્રો ઇકોનોમિક્સની ક્લાસ 11-12ની એ બુક વાંચી લો. કારણ કે માઇક્રો ઇકોનોમિક્સમાં જે એ લોકોએ આમથી ઘડાવવાની જગ્યાએ આમથી ઘડાવ્યું છે. એનો મતલબ શું કે ટોપિક્સ જે રહ્યા એ બહુ હાર્ડ લેંગ્વેજમાં આપેલા છે અને એને અન્ડરસ્ટેન્ડ કરવા એ મુશ્કેલ છે જો તમારું ફાઉન્ડેશન કાચું હોય અથવા તો તમે કોમર્સ બેકગ્રાઉન્ડમાંથી ના આવતા હોય તો, બરાબર છે. અને ઇકોનોમિક જીઓગ્રાફી માટે આઈ થિંક ક્લાસ 10થની ઇકોનોમિક જીઓગ્રાફીની બુક છે, એ ઇકોનોમી માટે આપણે ક્લાસ 10થની વાંચવાની છે, બરાબર. એ 10th અથવા 11 છે આપ જોઈ લેશો, પણ એક ઇકોનોમિક જીઓગ્રાફીની ક્લાસ 10 અથવા 11ની એનસીઆરટી છે એ વાંચવાની છે. અને એડિશનમાં જોવા જઈએ તો મૃણાલ સનનું હેન્ડઆઉટ જે રહ્યું એ ટોટલ 6 પિલર્સમાં હોય છે, જેમાં મની બેન્કિંગ, ફાઇનાન્સ, ઇન્સ્યોરન્સ, બજેટ, ટેક્સેશન, પછી બેલેન્સ ઓફ પેમેન્ટ અને સેક્ટર્સ ઓફ ઇકોનોમી, એમાં એગ્રીકલ્ચર સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટર, સર્વિસ સેક્ટર. પછી પિલર 5 જે રહ્યું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ છે. પિલર 6 જે રહ્યું એ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ છે, જેમાં હેલ્થ, એજ્યુકેશન, સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, ઇસ્યુઝ રિલેટેડ ટુ SC ST પુઅર સેક્શન્સ. તો આ મૃણાલ સરનું હેન્ડઆઉટ જે રહ્યું એ આપણે એટલું ડીપમાં નથી વાંચવાનું, પણ અમુક કન્સેપ્ટ આપણને આઈડિયા હોવા જોઈએ. અને જનરલી જે સ્કીમ રહી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની મોસ્ટ ઓફ જે સ્કીમ રહી એ પિલર 4, 5, 6માં સારી આપેલી છે, એટલે એના ઉપરથી જે ક્વેશ્ચન આવતા હોય તમે આરામથી સોલ્વ કરી શકો છો. એટલે મૃણાલ સરનું હેન્ડઆઉટ ઇકોનોમી માટે કરવાનું છે. તો એનસીઆરટી ઉપરાંત મૃણાલ સરનું ઇકોનોમિક હેન્ડઆઉટ કરી દેવાનું છે આપણે. પછી સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજીની વાત કરીએ તો જનરલી સ્પીપામાં છે ને સાયન્સ એન્ડ ટેક અને એન્વાયરમેન્ટમાંથી જનરલી જે કરંટ રિલેટેડ મુદ્દા હોય ને એ જ આવતા હોય છે. પણ એ પહેલાં આપણે જે સાયન્સ એન્ડ ટેક અને એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજીનો બેઝિક આઈડિયા આપણને હોવો જોઈએ. બેઝિક આઈડિયામાં વાત કરીએ જેમ કે આપણે પહેલાં એન્વાયરમેન્ટની વાત કરીએ તો એમાં તમને નેશનલ પાર્ક, વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી, બાયોસ્ફિયર રિઝર્વ, પછી જે એન્વાયરમેન્ટ રિલેટેડ ઘણી બધી બોડીઝ રહી જેમ કે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ, બરાબર છે. પછી બાયોડાયવર્સિટી એક્ટ લઈ લો, પછી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, આ ટાઈપની જે બોડી જે રહી એના વિશે તમને બેઝિક ખ્યાલ હોવો જોઈએ. એટલે એન્વાયરમેન્ટમાં તમારે નેશનલ પાર્ક, વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી, બાયોસ્ફિયર રિઝર્વ આના માટે કોઈક યુટ્યુબમાંથી વિડીયો જોઈ લેવાના કે નેશનલ પાર્ક કેટલા છે આપણા. આઈ થિંક ઇન્ડિયાની અંદર 100+ નેશનલ પાર્ક છે, વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી 500 સમથિંગ છે. બાયોસ્ફિયર રિઝર્વની વાત કરીએ તો તેમાં 18 જેટલા બાયોસ્ફિયર રિઝર્વ છે. તો એના વિશે આપણે યુટ્યુબમાંથી વિડીયો જોઈ લેવાનો. અને જો બુક વાંચવી હોય તો શંકર આઈએસની સારી બુક છે, પણ એ ઇંગ્લિશમાં જ આઈ થિંક અવેલેબલ છે, હિન્દીમાં ખબર નહીં અવેલેબલ છે કે નહીં, પણ આપ એ પણ વાંચી શકો છો. અને બીજી એન્વાયરમેન્ટમાં UNFCCC એટલે યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ, પછી યુનાઇટેડ નેશન CBD એટલે કન્વેન્શન ઓન બાયોડાયવર્સિટી, દેન CCD યુનાઇટેડ નેશન CCD કન્વેન્શન ઓન કોમ્બેટિંગ ડેઝર્ટિફિકેશન,
અને ક્યોટો પ્રોટોકોલ છે, મોન્ટ્રિયલ પ્રોટોકોલ છે, પછી મિનામાટા કન્વેન્શન છે, પછી માર્પોલ કન્વેન્શન છે, પછી લંડન ડમ્પિંગ કન્વેન્શન છે. આ ટાઈપના કન્વેન્શન વિશે થોડુંક બેઝિક આઈડિયા આપણને હોવો જોઈએ, બરાબર. તો એન્વાયરમેન્ટમાં આ ટાઈપની વસ્તુ આપણે કરવાની છે. તમે ખાલી કરંટ કરશો તો પણ ચાલશે, કારણ કે એનાથી વધારે તમે કરવા જશો તો યુપીએસસી જીપીએસસી માટે થઈ જશે. એટલે જો ટાઈમ હોય તો કરી શકો છો. પછી કલ્ચરની વાત કરીએ તો એમાં ઇન્ડિયાનું કલ્ચર અને ગુજરાતનું કલ્ચર સ્પીપામાં પૂછાતું નથી. કદાચ એક બે ક્વેશ્ચન પૂછે છે, બે ક્વેશ્ચન તો એ લોકો ગુજરાતના કલ્ચર ઉપરથી પૂછતા હોય છે, પણ જો તમારે સ્કીપ કરવા હોય તો કરી શકો છો. અને ઇન્ડિયાનું કલ્ચર સારું એવું પૂછાતું હોય છે, એ પણ કરંટ સેન્ટ્રિક હોય છે. હવે ઇન્ડિયાના કલ્ચરને કવર કરવું હોય તો આપણે નીતિન સિંઘાનિયાની આર્ટ એન્ડ કલ્ચરની બુક આવે છે એ પ્રિફર કરી શકીએ, બરાબર. એ ઇંગ્લિશ અને હિન્દી બંને વર્ઝનમાં હોય છે. અને જો તમે ગુજરાતીમાં તૈયારી કરતા હોય તો લોકલ જે બુક્સ અવેલેબલ હોય એ આપ વાંચી શકો છો. અને ગુજરાતનું કલ્ચર કવર કરવું હોય તો એમાં પણ હું એવું સજેસ્ટ કરીશ કે લોકલ બુક આપ પ્રિફર કરો, જેમાં સુતાબેન સેદાણી, જોરાવરસિંહ જાદવ, આ સારી એવી બુક્સ હોય છે. હવે કરંટ અફેર્સની વાત કરીએ. સ્પીપાની એક્ઝામ માટે કરંટ અફેર એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે 100 ક્વેશ્ચનની વાત કરીએ તો એમાંથી કરંટ રિલેટેડ મિનિમમ 45 ક્વેશ્ચન સુધીના કરંટ રિલેટેડ હોય છે. એટલે કે જેમ કે હિસ્ટ્રી, પોલિટિક્સ, જીઓગ્રાફી, ઇકોનોમી, એના કન્સેપ્ટ બેઝિક તમે વાંચેલા હોય તો એના કરંટ સાથેના રિલેવન્ટ કરી અને આ લોકો ક્વેશ્ચન પૂછતા હોય છે. એટલે 40 થી 45 ક્વેશ્ચન પૂછતા હોય છે. એટલે કરંટ અફેર આપણું સ્ટ્રોંગ હોવું જોઈએ. કરંટ અફેર્સમાં છેલ્લા 1 વર્ષનું કરંટ અફેર્સ આપણે આઈડિયા હોવું જોઈએ. હવે એમાં મંથલી કરંટ અફેર્સ ઘણી બધી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ પબ્લિશ કરતી હોય છે. આપને જે અનુકૂળ લાગે તે આપ પ્રિફર કરી શકો છો. જેમાં વિઝન આઈએસનું જનરલી મોસ્ટ ઓફ લોકો કરતા હોય છે, હું પણ એ કરું છું. વિઝન છે, વાજીરામ છે, બીજી બધી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે. પછી ગુજરાતીમાં જો તમારે કવર કરવું હોય તો એમાં પણ લોકલ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ પબ્લિશ કરતી હોય છે એમનું મટીરિયલ, તો એ પણ આપ પ્રિફર કરી શકો છો. તો આ 7 સબ્જેક્ટ આપણે પેપર 1ના પૂરા કર્યા. હવે આપણે પેપર 2 ઉપર જઈશું. પ્રિલિમ્સ એક્ઝામનું પેપર 2. હવે પેપર 2ની અંદર ટોટલ એ લોકો 50 ક્વેશ્ચન પૂછતા હોય છે. આ 50 ક્વેશ્ચનમાં દરેક ક્વેશ્ચનના 2 માર્ક્સ એટલે ટોટલ 100 માર્ક્સનું હોય છે, બરાબર. હવે આમાં સિલેબસ શું હોય છે તો એક તો મેથ્સ અને રિઝનિંગનું સિલેબસ હોય છે, પ્લસ રીડિંગ કોમ્પ્રિહેન્શન હોય છે. રીડિંગ કોમ્પ્રિહેન્શનની વાત કરીએ તો એમાં 16 થી 17 ક્વેશ્ચન પૂછતા હોય છે આ લોકો, 16 to 17 ક્વેશ્ચન. એટલે આપણે ગણી શકીએ કે 100 માર્ક્સમાંથી 35 થી 40 માર્ક્સનું રીડિંગ કોમ્પ્રિહેન્શન હોય છે, બરાબર. તો સ્પેસિફિકલી પેપર 2ની અંદર બધાને ટાઈમ ઘણો ખૂટતો હોય છે. તો હું એવું સજેસ્ટ કરીશ કે આપણે પેપર 2માં વધારે માર્ક્સ ગેઇન કરવા હોય તો શું સ્ટ્રેટેજી હોવી જોઈએ. તો રીડિંગ કોમ્પ્રિહેન્શન જે હોય, ધારો કે તમારા જોડે તમને આ લોકો 2 કલાકનો ટાઈમ આપતા હોય છે પેપર 2 માટે, તો એમાંથી પહેલી 30 મિનિટ્સ જે રહી એ 30 મિનિટ્સમાં આપણે રીડિંગ કોમ્પ્રિહેન્શન પતાવી દેવાનું. રીડિંગ કોમ્પ્રિહેન્શન એકદમ ઇઝી હોય છે, ફકરા ઉપરથી ડાયરેક્ટ ક્વેશ્ચનના જવાબ હોય છે. એમાં યુપીએસસી સીસેટ જેવા રીડિંગ કોમ્પ્રિહેન્શનના ક્વેશ્ચન નથી હોતા, એનાલિટિકલ. એટલે આ ઇઝીલી આપણે સ્કોર કરી શકીએ. એટલે પહેલાં અડધો કલાકની અંદર આપણે રીડિંગ કોમ્પ્રિહેન્શન પતાવી દેવાનું છે. હવે રીડિંગ કોમ્પ્રિહેન્શનને કવર કરવા માટે આપણે શું સ્ટ્રેટેજી હોવી જોઈએ, તો છેલ્લા 4 થી 5 વર્ષના પીવાયક્યુઝ જે રહ્યા સ્પીપાના એ આપણે ડાઉનલોડ કરી લેવાના. અને પીવાયક્યુ ડાઉનલોડ કરી લીધા પછી એમાં આપણે રીડિંગ કોમ્પ્રિહેન્શનના જાતે સોલ્વ કરવાના. એટલે તમે એટલું કરી લેશો દેટ ઇઝ મોર દેન ઇનફ ફોર રીડિંગ કોમ્પ્રિહેન્શન, બરાબર. અને આ સ્કોરિંગ પાર્ટ હોય છે જે પેપર 2 છે એનો. હવે બાકીના જે 1.30 અવર રહ્યા એટલે કે 1.5 કલાક, એ 1.5 કલાક આપણે મેથ્સ અને રિઝનિંગને આપવાનું છે. હવે મેથ્સ એન્ડ રિઝનિંગમાં જો તમારે બુક જોઈતી હોય તો એ બુક છે RS શર્મા.
અને જો તમારે બુકથી ના કરવું હોય તો તમે કોઈ પણ યુટ્યુબ ઉપર વિડીયોઝ જોઈ અને કન્સેપ્ટ વાઇઝ વિડીયો જોઈને તમે નોટ્સ બનાવી શકો છો. હવે કન્સેપ્ટ કયા કયા છે એની વાત કરીશું. તો રિઝનિંગની અંદર વાત કરીએ તો એમાં હવે મેથ્સ અને રિઝનિંગ ટોપિક જે રહ્યો એમાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે રિઝનિંગ એટેમ્પ કરવાનું છે અને એના પછી મેથ્સ એટેમ્પ કરવાનું છે. હવે રિઝનિંગનું વાત કરીએ આપણે સિલેબસની, તો એમાં ક્લોક કેલેન્ડર છે, પછી ક્યુબ્સ છે, ડાયસિસ છે, પછી લોજિકલ રિઝનિંગ છે, પછી એનાલોજી છે, પછી ડાયરેક્શન છે, પછી ન્યુમેરિકલ રિઝનિંગ છે જેમ કે પ્લસ માઇનસ, ડિવિઝન, મલ્ટિપ્લિકેશન, એને રિલેટેડ જે ક્વેશ્ચન પૂછાતા હોય એ ન્યુમેરિકલ રિઝનિંગમાં આવે છે. પછી ભાગુસબાન રિલેટેડ ક્વેશ્ચન રહ્યા જેમ કે પ્લસ માઇનસ, ડિવિઝન, મલ્ટિપ્લિકેશન, એની આપણે વાત કરી દીધી. તો આ જે રહ્યું રિઝનિંગનો સિલેબસ રહ્યો. રિઝનિંગમાં આટલા ટોપિક્સ જનરલી લોકો પૂછતા હોય છે, તો આના ઉપર આપણને આઈડિયા હોવો જોઈએ. અને આ જે ટોપિક્સ રહ્યા એ આપણે યુટ્યુબમાંથી કે કોઈ સ્ટાન્ડર્ડ આરએસ શર્મા અથવા તો તમે બુક યુટ્યુબમાં કોઈ પણ લેક્ચર જોઈને આને કવર કરી શકો છો. હવે મેથ્સની વાત કરીએ તો મેથ્સમાં કયા કયા ટોપિક્સ હોય છે. યા તો તમે આ ટોપિક્સ રહ્યા એ આરએસ શર્મામાંથી કરો, યા તો ઓનલાઈન વિડીયો જોઈને કરો. તો એમાં પરમ્યુટેશન અને કોમ્બિનેશન, પછી પ્રોબેબિલિટી, પછી ટાઈમ સ્પીડ ડિસ્ટન્સ. ટાઈમ સ્પીડ ડિસ્ટન્સમાં પણ સબ ટોપિકની વાત કરીએ તો એમાં બૂટ સ્ટ્રીમ, ટ્રેન રિલેટેડ ક્વેશ્ચન રહ્યા. પછી બીજો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે વર્ક ડન. વર્ક ડનના 4 થી 5 ક્વેશ્ચન આ લોકો પૂછે છે. પછી વર્ક રિલેટેડ ક્વેશ્ચન, ટાઈમ એન્ડ વર્ક રિલેટેડ ક્વેશ્ચન, પછી પાઇપ અને સિસ્ટમવાળા દાખલા, દેન પ્રોફિટ લોસ, પર્સન્ટેજ, સિમ્પલ ઇન્ટરેસ્ટ, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, પછી એલસીએમ એચસીએફ રિલેટેડ ક્વેશ્ચન. તો મેથ્સના આટલા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે. આને આપણે આરએસ શર્મા યા તો પછી કોઈ પણ યુટ્યુબ લેક્ચર્સ થ્રુ કરવાના છે. અહીંયા આપણે જે પ્રિલિમ્સનો સિલેબસ હતો અને એનો બુક્સ રિસોર્સિસ મેં તમને કીધા એ પૂરો કર્યો. હવે આપણે મેન્સ એક્ઝામ તરફ જઈશું કે સ્પીપાની જે મેન્સ એક્ઝામ રહી એમાં શું હોય છે. તો જનરલી સ્પીપાની મેન્સ એક્ઝામમાં પહેલાં એ લોકો 50-50 એટલે કે ટોટલ 2 એસે પૂછતા હતા 100 માર્ક્સના, અને એને લખવાનો ટાઈમ હતો આપણા જોડે 1.5 અવર, બરાબર. એટલે કે 1.5 કલાકની અંદર આપણે 2 એસે લખવાના હતા. પણ છેલ્લા 2 વર્ષથી આ લોકો એક જ એસે પૂછે છે, એમ કે 100 માર્ક્સનો એક એસે લખવાનો 1.5 કલાકની અંદર આપણે. તો આમાં આપણે એસે કઈ રીતે લખવું જોઈએ તેના વિશે મેં ઓલરેડી એક વિડીયો બનાવેલો છે, તો આપ જોઈ શકો છો કે એસે કઈ રીતે લખવું, બરાબર. હવે આ લોકો એસે લખવા માટે ટોટલ 9 to 10 પેજ આપતા હોય છે આપણને. તો સ્પીપાની જે મેન્સ એક્ઝામ રહી એમાં આપણે જેટલા પેજ આપ્યા હોય એ દરેક પેજ ભરી દેવાના છે. મિનિમમ 9 to 10 પેજ તો આપણે લખવાના જ છે, 9 to 10 પેજ. કારણ કે કોરું છોડશો પેપર આપણે ટોટલ 1000 શબ્દની અંદર લખવાનું હોય છે. જો આપણે કોરું છોડીએ પેપર તો જે એક્ઝામિનર હોય એને એમ લાગે કે કન્ટેન્ટ ઓછું લખ્યું છે એમ સ્ટુડન્ટે, એટલે દેર ઇઝ પોસિબિલિટી કે આપણા માર્ક્સ કટ કરી શકે. બટ આપણે જેટલા બી પેજ હોય એ બધા પેજ ભરીને લખવાનું છે, બરાબર. 9 to 10 પેજ હોય છે એ બધા પેજમાં લખવાનું. અને જો પોસિબલ હોય તો આપણે મીડિયમ ઓફ રિટર્ન જે રહ્યું એ ઇંગ્લિશ લેવું, બિકોઝ આપણે ઇંગ્લિશમાં લખીશું જો પેપર તો જે એક્ઝામ ઇવેલ્યુએટર બેઠો છે એ ઇંગ્લિશ મીડિયમનો હશે, અને ઇંગ્લિશ મીડિયમનો હશે તો એના જોડે સારું નોલેજ હશે, મીન્સ પેપર ચેકિંગ કરવાનું, પ્લસ એના જે ફંડામેન્ટલ કન્સેપ્ટ્સ રહ્યા એ સારા હશે. એટલે હું એવું સજેસ્ટ કરીશ કે આપ ઇંગ્લિશમાં લખો એસે, પણ ગુજરાતીમાં લખો તો પણ કોઈ ઇસ્યુ નથી, કારણ કે એમાં પણ સારી એવી ફેકલ્ટીઝ હોય છે. પણ જનરલી ઇંગ્લિશવાળાને વધારે માર્ક્સ મળે છે, ગુજરાતીવાળાને ઓછા મળે છે. આ 100% સાચું નથી, બટ મોસ્ટ ઓફ કેસમાં સાચું છે, બરાબર. તો આમ મેન્સમાં આપણે આ રીતનો એપ્રોચ હોવો જોઈએ. અને અહીંયા આપણે આ વિડીયોનું કન્ટેન્ટ જે રહ્યું એ પતી ગયું, પણ આપણે બીજી થોડી વાત કરી લઈશું.
તો સ્પીપાની એક્ઝામમાં તમે 7 થી 8 મહિનાના કોર્સ કરી લેશો, પછી ત્યાં તમારા ફ્રેન્ડ સર્કલ સારું બનશે. ઉપરાંત તમને જે લાઇબ્રેરીઝ જે રહી એનો એક્સેસ સારો એવો મળી જશે, અને એના લીધે તમારું જે એનાલિટિકલ થિંકિંગ કેપેબિલિટી રહી, પછી જે મેન્સનું તમારા ગ્રુપની અંદર જીપીએસસીની તૈયારી કરવાવાળા પણ ઘણા મળી જશે તમને. એટલે સ્પીપાનો કોર્સ કર્યા પછી તમારા માટે જીપીએસસી ક્લાસ 1-2 એક્ઝામ ક્લિયર કરવી એ સરળ બની જશે તમારા માટે. એટલે આ જે આપણો વિડીયો રહ્યો એ હું આશા રાખું છું કે તમારા માટે ઘણું ઇન્ફોર્મેટિવ રહ્યો હશે. જો તમે બીજો કોઈ વિડીયો બનાવવા માગતા હોય તો તમે કમેન્ટ સેક્શનમાં મને કહી શકો છો. હું ડેફિનેટલી ટ્રાય કરીશ કે તમારા જેટલા બી ડાઉટ્સ હોય એનું રિઝોલ્યુશન આવે. અને that was all about a SPIPA exam. Thank you very much.